આજ આપણે કપ્પા વાળવાનો. જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો જો આજ આપણે સિંગમાં પાણી વાળવાનું છે. આપણે મોટર બધું શરૂ કરી દીધું છે ને એવું છે. એટલે આમાં પાણી વાળવાનું છે આપણે આજ. ને કામ હમણાંથી કાંઈ આપણે બ્લોક ઉઠાતા નહોતા, કામ હતું એમાં. ના જોવો તમે કેવો છે, જોઈ જવો તમે. તળવા મીણો એવો છે આમાં પડખેવાળાનો કપાસ. તડકો એવો છે એની વાત હોય છે તમે. એટલે આજ આપણે કપ્પા વાળવાનો છે. એટલે હાચી પાણી વાળવાનું છે. જાય છે પાણી વાળવા, જોવો તમે. હમણાંથી કે આપણે વિડીયો મેકતા નતા કારણ કે કામ હતું યાર. જોઈ જવો તમે. તો આ બધું પી ગયું છે. કાલ હમણાં પાણી વાળતા હતા એટલે વિડીયો આપણે ઉતાર્યો નહોતો. જોઈ જવો તમે. આવું છે બધું. તો છે ને આ વાડી છે. જોઈ જો અહીંયા જાય છે આપણે નાકામાં. ખડે એમ થઈ ગયું છે. નીંદ્યું પણ હુયા બેસી ગયા છે આટલું હવે જાજુ. ખડ કઢાય એવું નથી, નકર હુયા ઉસકી જાય એવું છે. એટલે ઉપરથી ખડ બધું વાળી લીધું છે. અને આ વાડી છે આપણી, જુઓ તમે કેવો છે નજારો. જોઈ દો. અને આયા આપણે પૂરા દાદાની ડેરી છે. તો આપણે એના દર્શન તમને કરાવીએ, હાલો દેખાડીએ પૂરા દાદાની ડેરી. એમ પછી પાણી છે. જોઈ દો. આ પૂરા દાદાની ડેરી છે. તો આ પૂરા દાદા છે એની ખાલી બધા કહે છે ધડ જ આવ્યા છે. બાકી માથું તો ઠેઠ કહેવાય આખો ઇતિહાસ છે આ દાદાનો, પણ આપણને ખબર નથી. બધા એમ કહે છે ધડ આવ્યા છે ને માથું વાસાવળ છે, એટલું બધું છે. એટલે એવી પહેલાંનું બધું છે. પૂરા દાદા છે, કોળી સમાજના છે. આખી ડેરી છે બનાવેલી છે ભાઈઓ બધા. એવું છે બધું. અમારા વાડી મોર જ છે એટલે કંઈ વાંધો ન આવે. એટલે એનો આખો ઇતિહાસ છે પણ આપણને ખબર નથી. જો કોઈને ખબર હોય તો કોને ખબર હોય, બીજા હોય આપણને નથી ખબર. એ આટલું આપણે જાજુ કહેવાય ને. બધા એમ કહે છે ધડ આવ્યા છે ને માથું ઠેઠ પાછાવળ છે, એવું કહે છે બધા. એટલે એક આયા છે ને એક ઉલકોર છે હોતન ડેરી, એ બીજા સમાજની છે, એ ના છે. એટલે બે ડેરી છે આવીને એવું છે ને. આજ આપણે વાળવાને પાણી જોજો. અત્યારે થઈ ગયું મોડું, સવારે આપણે કાંઈ ઉતારી નથી, તડકો થઈ ગયો. આપણે આયા તો પાણી વાળી લીધું છે, ઉપર જવાનું ઢોરે. નાય આપણે મોટર શરૂ છે એટલે નાય આપણે પાણી વાળવાનું છે. 3 મોટર શરૂ છે એટલે 3 મોટરનું આપણે વાળવીશું. રોપા સાથે દવા ધીમે ધીમે આપણે વાળા રાખીશું. કાલે આંકોર શરૂ હતું પાણી, હા પી ગયું છે. ઉલકોરે શરૂ છે. 2 કુવાની એક દાળની મોટર શરૂ છે. ધીમે ધીમે વાળવી છે આપણે. 3 ઠેકાણે જાય પાણી અલગ અલગ, એટલે વાળા રાખ્યું ધીમે ધીમે. શું બધું તમને એવું છે બધું બહુ જાજુ આવે છે. કાંઈ પણ થાય કે એવું છે બધું. કાંઈ આગળ ન વિચાર આવે તો એવું છે બધું. એવું છે બધું. એવું છે. અને અમે જોવો આ કપા વાવ્યો છે, જોજો તમે કેવો છે. પણ આમ જુઓ, એક જ છોડવો નાખ્યો આખા પડામાં. એ નાખ્યો નહોતો, ઉગ્યો તો આમ નાખ્યો નહોતો, એક જ છોડવો હતો. ના તુંબડીને વેલા ને એવું બધું છે.
હાથે ઉગ્યો આપણને ખબર નથી, આમ નાખ્યું નથી, ક્યાંકથી બિયારણ એવું ઉગ્યું. તુર તો છે, પાયા એક છોડવો ઉગ્યો જુઓ, ઘણી વાયુ છે ઉગ્યું, 4-5 રાહ જેવું છે. જો આપણે આ બીજી મોટરનું પાણી, આ ડાળની મોટર છે એ આમાં જાય છે, એમાં આટલી રહ્યું છે ભાગ. ઢોરે એક કૂવાની મોટર છે હેઠી, એટલી કૂવાની મોટરનું પાણી ના જાય છે, ઉપલા કૂવાની મોટરનું આયા આવે. તેમ બધા ત્રણે પાણી અલગ અલગ છે, 3 ભાગ છે, એક આ ઢોરાવાળો, એક આ અને પાછળ જોઈ 3 ભાગ છે. 3 ભાગમાં અલગ અલગ પાણી જાય છે. 2-3 દિવસ મેં કીધું આજ તો આ ઢોરો પી જશે, પૂરું થોડું ઘણું રહેશે ને, આમાં તો પછી 2 મોટરું મૂકશું એટલે બધું પૂરું થઈ જશે એક. આમાં જો આપણે પાણી નીકળ્યું બારું, તો જઈને વાળવું જોઈશે એવું છે. જો આ એ પાણી શરૂ છે, આમાં પાણી વાળવાનું છે આપણે. તો તરાહ રહ્યો છે, જાજુ પાણી નહીં, નક્કર એમ થાય કે જાજુ પાણી વાળવાનું. થોડુંક જ છે, તરાહના હશે એમ મારા પપ્પા કહેતા તરાહના ભાગ છે. તો જો આયા તો પોગી ગયું છે, જો આયા સુધી આવે છે. આટલો ભાગ રહ્યો, આ સામો રહ્યો ને એટલો ભાગ છે તરાહનો, જાજુ છે નહીં. આવું બધું હાલ્યા રાખે. થોડો હા જરીક ગમતો રહ્યો, હવે તો 1-1.5 કલાક જેવું થાય લગભગ. તરાહ જો હરખી ધ્યાન રાખ્યું ને, આમાં હાલવામાં કેવડાવ બહુ જોવો તો હાલ્યું ને એકલું ઓલું થાય. જોઈ જો કેમ આવી છે સિંગ તે અમારી કેવી લાગી કીધું. જો આયા સુધી પાણી આવી ગયું, ખાલી એક દાણ વાળશું તા પૂરું થઈ જશે એવું છે. કેટલા 4 જેવું છે, 4 કટકા છે ના. પાવડો નહીં, પાવડો લીધા વગર નથી લીધો. હાલ આપણે નાકું વાળી, તો આપણે નાકું વાળીને વ્યાવા છીએ વાળીએ, અને અત્યારે બેઠા છીએ આપણે. તો આવા નવા અમારા બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમે વધુ વિડીયો અમે મૂક્યો તમારી પાસે પહેલાં ફૂક. અને અત્યારે થઈ ગયું મોડું, 12 વાગવા આવ્યા, તો અમને ખાવા બેસવાનું છે ને એવું છે બધું. ના થઈ ગયું મોડું, ફૂટી ગયું છે એટલે પછી નાથી વિડીયો નહોતો ઉતાર્યો. તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.